સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલમાં ગોલીબાજ શિક્ષકોના કિસ્સાઓએ ભારે ઉહાપોહ મચાવ્યો હતો. શિક્ષકો લાંબા સમયથી ફરજ પર હાજર ન થતા હોવાથી કાર્યવાહીને આધારે તગેડી મુકાયા છે. હાલમાં સંજય પટેલ નામનો આચાર્ય દુબઈ બિઝનેસ કરતો હોવાનું અને 33 વાર ફરવા જતા હોવાનું સામે આવતા વિવાદનું વંટોળ સર્જાયું છે. સમગ્ર પ્રકરણમાં આચાર્ય ખુદ અપહરણની ફરિયાદ કરવા જતા ભેરવાયો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આ મામલે શિક્ષણ સમિતિએ સંજય પટેલને સો કોઝ નોટિસ ફટકારી હતી. તેમ છતાં આચાર્ય ખુલાસો કરવા હાજર થયો ન હતો. ત્યારે આ મામલે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ આચાર્યને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ આપતા શિક્ષણ વિભાગ દ્વારા સસ્પેન્ડ કરી દેવાયો છે. આ સાથે જ એસીબીમાં પણ કેસ કરવામાં આવશે. શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું હતું કે આજે સુરત સહિત ગુજરાતમાં જે શિક્ષકો છે તે 3 મહિના કે 6 મહિનાઓની રજાઓ પર જતા રહે છે, દુબઈ ફરવા અને બિઝનેસ કરી રહ્યા છે, તેવા પણ જૂજ શિક્ષકો છે. ગુજરાતના લાખો શિક્ષકો છે જેઓ પોતાની ફરજ ખૂબ જ નિષ્ઠાથી નિભાવી રહ્યા છે. સુરતની સ્કૂલના 2 શિક્ષકો એવા મળ્યા છે, જેમાંથી એક સંજય નામનો શિક્ષક જે દુબઈમાં બિઝનેસ કરતો હતો અને અહીં સ્કૂલ રેડી રહેતી હતી. કાયદાનો દુરુપયોગ કરી પોતાને મળેલા હકનો ઉપયોગ કરી છટકબારી શોધી આ રીતનું ભ્રષ્ટાચારની ઉપરનું એક સ્ટેપ છે, કારણ કે વિદ્યાર્થીના અભ્યાસ પર પણ અસર કરે છે, જેથી તેને સસ્પેન્ડ કરી દઈએ છીએ. સાહેબ, કયા પ્રકારની આખી ઘટના સામે આવી છે ને હવે તમે તપાસ કેવી રીતે કરી રહ્યા છો? જે ફરિયાદ પ્રાપ્ત થઈ છે કે શિક્ષક એટલે પ્રિન્સિપાલ છે જે શાળાના પરમિશન વગર વિદેશ પ્રવાસ કરી રહ્યા હતા. તો એ બાબતે અમે પ્રાથમિક રિપોર્ટ મેળવ્યો છે અને હવે એની ઉપર અમને કારણદર્શક નોટિસ આપી છે અને એમને જવાબ રજૂ કરવા માટે એમને તક આપી હતી. ત્યારબાદ એમને રૂબરૂ સુનાવણી માટે પણ બોલાવ્યા હતા અને હાલમાં તેઓ મેડિકલ લીવ ઉપર છે. એમનું કંઈ અકસ્માત કે કંઈ જાણવા મળ્યું છે. અચ્છા સાહેબ, વારંવાર દુબઈ જતા હતા કે વિદેશ પ્રવાસ જતા હતા ત્યારે એનઓસી લઈને જતા હતા ને એ બાબતે તમને કોઈ માહિતી હતી ખરી? કોઈ પણ સરકારી કર્મચારી હોય વિદેશ પ્રવાસ જવા માટે એમને ફરજિયાતપણે એનઓસી લેવાની હોય છે. આ કિસ્સામાં એમણે એનઓસી મેળવેલ છે કે નથી મેળવેલ એની તપાસ ચાલી રહી છે. પુરાવો એકત્રિત કરવામાં આવેલ છે અને તપાસની બાબત હોય એટલે હાલમાં વધુ તમને જણાવી નહીં શકું, પણ ટૂંક સમયમાં આ તપાસ પૂર્ણ થશે અને નિયમ અનુસાર જે કંઈ પણ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની થશે એ અમે કરીશું. નમસ્તે. આજે સુરતમાં અને અન્ય વિસ્તારની અંદર જે શિક્ષકો વધુમાં વધુ રજા પાડી 3 મહિનાના 6 મહિનાની રજાઓ પાડીને વિદેશ જઈ ત્યાં જોબ કરે, ત્યાં બિઝનેસ કરે, આવા જૂજ ઉદાહરણો છે. લાખો શિક્ષકો ગુજરાતમાં છે. બધા જ લોકો બહુ સરસ રીતે પોતાનું કર્તવ્યને નિભાવી રહ્યા, પણ આખા સુરતની અંદર 2 જ શિક્ષકો આવા મળ્યા છે. એનો મિનિંગ એવો નથી કે દરેક શિક્ષકો આવા છે. આ શિક્ષકને મેં અત્યારે જ સુરતના સંજય જે શિક્ષક છે, દુબઈ બિઝનેસ કરતો હતો અને અહીંયા શાળા રેડી રહેતી હતી. એ કાયદાનો દુરુપયોગ કરી પોતાને મળેલા હકને દુરુપયોગ કરી છટકબારી શોધીને આ લોકો આ રીતનું એક ભ્રષ્ટાચાર ઉપરનું એક સ્ટેપ છે, કારણ કે બાળકના વિદ્યાર્થીના શિક્ષણ ઉપર આની અસર થતી, તો એને સસ્પેન્ડ કરી દઈએ છીએ. આખા વર્ષ દરમિયાન અમે જે અભિયાન ઉપાડ્યું હતું એમાં કુલ 60 આવા લોકો નીકળ્યા હતા જે વિદેશ જતા હતા. એ તમામને બરતરફ કરી દેવાની ત્યારે પણ સૂચના આપી હતી ને હજી ગુજરાતની અંદર આની દરેક જિલ્લા શિક્ષણ અધિકારીઓને તપાસ સોંપી દીધી છે. લગભગ સંપૂર્ણપણે કોઈ જિલ્લાની અંદર આવું હવે બાકી નથી. ત્યારે જ્યારે ઘણીવાર એક શિક્ષક ભૂલ કરે તો હજારો શિક્ષકો પર એની અસર નહીં થવી જોઈએ, કારણ કે નાના ગામોમાં આ ગુરુજનો ખૂબ સારી મહેનત કરી રહ્યા છે. એમને પણ હું અભિનંદન આપું છું. અને આવો એકાલ દોકલ જે પોતાના સ્વાર્થ માટે તમામ વસ્તુ નેવે મૂકે છે, ગરીબ બાળકોના શિક્ષણ અને સારામાં સારા પગાર લઈને જો આવું કરતા હોય તો એને માફ કરી ન શકાય. અને જો એને રજાના પગાર લીધા હશે તો અમે એના પાસેથી વસૂલીશું. અમે એસીબીમાં પણ કેસ કરવા માટે થતો હોય તો શાસનાધિકારીને સૂચના આપી છે અને તત્કાલ આજે એને સસ્પેન્ડ કરવાના મેં આદેશ કર્યા. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.